પોતાના વિરોધીઓ પર અનેક વખત તેમના શબ્દોથી વરસતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં ફરી એક વખત છવાયા છે અને લોકોના સાથે તેમણે ધૂળેટીની ઉજવણી પણ કરી છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક કાંચી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર તેમના વિરોધીઓ છે તેમના પર તે વરસતા હોય છે અને ખાસ કરીને તેમની જે વાક્ય છટા છે આ વાક્ય છટાથી તેમના વિરોધીઓ છે તેમના પર જે પ્રકારના તે કટાક્ષ કરતા હોય છે તે સાંભળી આ રાજ્યના લોકો ક્યારેક મનોમન હસતા પણ હોય છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વર્તમાન સમયમાં જે પ્રકારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તેમાં પણ તેમના મત વિસ્તારના તેમના જિલ્લાના અને આ રાજ્યના જે લોકોના છે તે પ્રશ્નો સતત ઉઠાવી રહ્યા છે અને વિધાનસભાના ગૃહમાં પણ એક પછી મંત્રીના પાસે જવાબ માંગી રહ્યા છે અને કેટલીક વખત આ મંત્રીઓ છે તે જવાબ આપવામાં ગૂંચવણ અનુભવી રહ્યા છે તેવા આરોપ પણ આ જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લગાવતા હોય છે। જે પ્રકારે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને લોકોના સાથે સંવાદ કરી રહ્યા છે અને ધૂળેટીના પર્વની ઉજવણી પણ વિસાવદરના લોકોના માટે તેમના સાથે કરી હતી અને વિસાવદરના ખેડૂતો છે તેમનો મામલો પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે સતત વિધાનસભામાં ઉઠાવી રહ્યા છે અને ધૂળેટીના પર્વની ઉજવણી તેમના મત વિસ્તારમાં તેમના લોકોના સાથે જ્યારે કરી ત્યારે સૌ કોઈ લોકો છે તે રાજીપો અનુભવી રહ્યા હતા કેમ કે તેમના ધારાસભ્ય તેમના વચ્ચે હતા। અનેક વખત એવી બાબતો સામે આવતી હોય છે કે જ્યારે ચૂંટણી યોજાય અને ત્યાર પછી જ્યારે કોઈ વ્યક્તિ તે વિસ્તારના ધારાસભ્ય બની જાય ત્યાર પછી તેમની પ્રજાના વચ્ચેથી મોટા ભાગે તે ગાયબ થઈ જતા હોય છે, પરંતુ આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં જે પ્રકારે સતત ફરી રહ્યા છે ખેડૂતોના મામલે તે સતત અવાજ ઉઠાવી રહ્યા છે તે જોતા હવે ચિત્ર તેવું પણ એક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક પોતે ખેડૂત જે રાજ્યના ખેડૂતો છે તેમના હિતેચ્છુ છે તે પ્રકારની એક છાપ અને છબી તે પોતે ઊભી કરી રહ્યા છે અને ખેડૂત નેતા તરીકેની તેમની છાપ પણ ઉપસાવી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે આવનારી જે ચૂંટણી હશે તેમાં ખેડૂતોનો મુદ્દો પણ સૌથી મહત્વ હોય તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।